વિન્ટર સ્પેશિયલ કાઠિયાવાડી વરેલો રોટલો બનાવવા માટે અહીંયા આપણે 1 કપ બાજરીનો લોટ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું થોડું પાણી રેડીને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। અહીંયા લોટને સારી રીતે મસળવાનો છે। લોટ સારી રીતે મસળી જાય એટલે આપણે એનો એક લાડવો બનાવીશું અને વચ્ચે થોડો ખાડો કરવાનો છે। અને આ ખાડાની અંદર આ રીતે આંગળીથી પ્રેસ કરીને થોડો ખાડો કરી લઈશું અને એની અંદર આપણે લસણ મેથીનું શાક બનાવેલું છે એનું આપણે સ્ટફિંગ કરીશું અને આ રીતે કચોરીની જેમ આપણે એને સરસ ફિલિંગને પેક કરી લઈશું। અને હવે આ રોટલાને બે હાથની વચ્ચે રાખીને આ રીતે ટીપી લેવાનો છે અને એકદમ સરસ મીડિયમ સાઇઝનો રોટલો ટીપીને તૈયાર કરવાનો છે। ત્યાર પછી આ રોટલાને આપણે તાવડી ગરમ કરવા મૂકી છે એની અંદર મૂકીશું અને એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ આપણે ફેવરી લઈશું અને બંને બાજુ સરસ ચડવી લેવાનો છે અને એકદમ સરસ ફૂલીને આપણો કાઠિયાવાડી ભરેલો રોટલો તૈયાર છે અને ગરમા ગરમ ઘી સાથે આપણે સર્વ કરીશું। તો તમે જરૂરથી ટ્રાય કરજો।